હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજનો મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે કોલેજમાં તો રજા હતી પણ ઇન્ટર્નશીપમાં જવાનું હતું, પણ આજે ઇન્ટર્નશીપમાં જવા માટે મારે મોડું થઈ ગયું છે એટલે હું નહીં જાઉં. તો હવે આપણે આજે ઘરનું જે પણ કામ છે થોડું ઘણી સાફ સફાઈનું એ કરશું, નેલ આર્ટનું કરશું અને ભણવાનું બી કરશું. મોર્નિંગ બ્રુનો. બ્રુનો ગુડ મોર્નિંગ. બ્રુનો જો કેવો મસ્ત મજાનો સૂતો છે. ઘરનું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. હવે થોડીક વાર આરામ કરશું, પછી આગળનું જે પણ કામ છે એ પછી કરશું. થોડીક વાર આરામ કર્યો અને જો હવે વાગી ગયા છે સાંજના 4. તો હવે આપણે જે પણ સાંજનું કામ છે એ કરશું. અને આજે બી મેં મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે કોટનનો, જેનાથી ગરમી ના થાય, કેમ કે અત્યારે ગરમી બહુ જ વધી ગઈ છે ને, એટલે હમણાં હું તમને આખો ડ્રેસ મારો બતાવીશ. તો આ છે મારો મસ્ત મજાનો ડ્રેસ, પહેરવામાં કમ્ફર્ટેબલ છે અને ગરમી છે ને તો આ સારું કે કોટનનું કપડું હોય ને તો આપણને ગરમી ઓછી લાગે. એટલે સાંજનું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે કામ કરીને થાકી ગયા છે તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે આપણું ફેવરેટ ફ્રૂટ કેરી અને દ્રાક્ષ, એ મને બહુ જ ગમે અને ભાવે પણ. તો આપણે નાસ્તો કરીને મસ્ત મજાનું નેલ આર્ટ કરવા બેસી ગયા છીએ. આજે આપણે કેટાઈ નેલ આર્ટ કરવાનું છે. તો આપણું મસ્ત મજાનું કેટાઈ પ્લસ હાર્ટ નેલ આર્ટ જો તૈયાર થઈ ગયું છે. જો નજીકથી હું તમને બતાવું, હાર્ટમાં બી ઇફેક્ટ આ થાય છે અને પિંક કલરની જે કેટાઈ છે ને એમાં બી ઇફેક્ટ થાય છે. મસ્ત મજાનું બન્યું છે. જો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. તો રાતના જમવાનામાં મમ્મીએ મસ્ત મજાની ખીર, કાજુ બદામથી ભરપૂર, સૂકી ભાજી અને રોટલી બનાવી છે. જેને જમવું હોય એ આવી જાવ. જમીને થોડું કામ કરીને પછી આપણે ભણવા બેસી ગયા હતા. થોડીક વાર ભણ્યા અને જે લખવાનું બાકી હતું એ લખ્યું. સારું, તો હવે આપણે આ વ્લોગને પણ અહીંયા એન્ડ કરી છે. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે આપણે મળીશું નવા વ્લોગ સાથે.